નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા ખાતે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે મેળો ભરાયો છે। અસ્થિ વિસર્જન માટે ત્રિવેણી સંગમનું પવિત્ર સ્થાન ધરાવતી હરણાવ નદીમાં વર્ષ દરમિયાન મરણ પામેલા પોતાના પરિજનોના કરાય છે અસ્થિ વિસર્જન। ત્યારે અસ્થિ વિસર્જન બાદ બ્રાહ્મણોને દાન અપાય છે। કાર્તિક પૂર્ણિમા એટલે દેવોની દિવાળી કહેવાય છે। ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને રાક્ષસના ત્રાસથી મુક્તિ મળી હતી, જેની ખુશીમાં દેવી દેવતાએ કાશીના ગંગા ઘાટ પર ઉતરીને દિવાળી મનાવી હતી અને ત્યારથી જ દેવ દિવાળી માનવામાં આવે છે। ત્યારે આજના દેવ દિવાળીના પવિત્ર દિવસે નાના અંબાજી તરીકે પ્રખ્યાત અંબાજી માતાની ધામ જે આવેલું છે તે ખેડબ્રહ્મા ખાતે લોકોના મોટો ઘસારો જોવા મળ્યો છે। મારી મમ્મીને ઓફ થઈ ગયો હતો, એમના અમે અહીંયા ફૂલ કરવા માટે આવેલા છીએ અને આ ત્રિવેણી સંગમ છે। ત્રિવેણી સંગમમાં બહુ સારું રહેશે અને ગંગાજી જો ગમે તે જો એવું જ એટલું જ પુણ્ય જ મળે છે અને ખેડબ્રહ્મા સ્થાનિક હરનાવ નદી છે। આજે ખેડબ્રહ્મા નિમિત્તે પૂર્ણિમાનો જે મેળો ભરાય છે ભૃગઋષિ મંદિરના નદીના કિનારે, અને એ મેળો એવો મહત્ત્વનો હોય છે કે આખા ગુજરાતમાં જે માણસો અહીં મૃત્યુ પામેલા માણસોના વિસર્જન માટે અહીં આવે છે અને એટલું મહત્ત્વ છે કે એમને આત્માને શાંતિ મળે અને મોક્ષ પામે એવી શ્રદ્ધા આ ખેડબ્રહ્મા તાલુકાના હરણાવ નદીના કિનારે એ ગુજરાતમાં પ્રખ્યાત છે। એટલે આજે આ જે મેળો ભરાયો છે મોટી સંખ્યામાં રાજસ્થાનના અને તમામ ગુજરાતના લોકો અહીં અસ્તિત્વની પધરામણી માટે આવે છે। તો આ મોટી સંખ્યામાં જે ગુજરાતમાં મેળો ભરાય એ લગભગ બીજા નંબરનો આ મેળો આવે છે। આજે દેવ દિવાળી એટલે કાર્તિકી પૂનમ, આજે ભૃગઋષિએ સાક્ષાત તપશ્ચર્યા કરી અને ગંગાજી માતાને પ્રગટ કર્યા હતા। આજે દૂર દૂરથી લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા અહીં આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે અને અસ્થિ વિસર્જન સરસ રીતે સંપૂર્ણ થાય છે। પણ એક જ વાતનું દુઃખ થાય કે અહીંયા ત્રિવેણી સંગમ હોવા છતાં ગંદકીના ઢગલે ઢગલા, એટલે નગરપાલિકા કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જેને લાગતું ઓળખતું હોય વર્ષમાં એક જ વખત કાર્તિકી પૂનમ આવે છે। કામાક્ષી ભીમાક્ષીના હરણાવ ત્રિવેણી નદીનો સંગમ થાય છે। દૂર દૂરથી લોકો પોતાના અસ્તિત્વનું અસ્થિ પધરાવા આવતા હોય છે, પણ ગંદકી જોઈને લોકો જતા રહે છે। તો દરેકને મારી નમ્ર વિનંતી, જેને લાગતા વળગતા હોય કે આ ત્રિવેણી સંગમ સાફ સફાઈ કરાવો તો આપણું આ સરસ મજાનું નામ રોશન થાય। ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે। આજ સવારે દેવ દિવાળીના દિવસે માતાજી મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેને 56 ભોગ ધરાવવામાં કહેવામાં આવે છે। આજે મંદિર ટ્રસ્ટ તરફથી પ્રમુખ શ્રી ટ્રસ્ટ મંડળ અને કર્મચારીગણ સાથે રહી મંદિરને અન્નકૂટ ધરાવે છે। 12:30 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે। 12:30 પછી અન્નકૂટનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે। બીજું, પ્રશાસન તરફથી મંદિરમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આપણે પાણીની, લાઇટની, રહેવાની દરેક જાતની સગવડ કરી છે। પાર્કિંગની પણ સરસ સગવડ છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન બી અમારી સાથે રહીને સરસ સાથ અને સહકાર આપે છે। મંદિર ટ્રસ્ટમાં દરેક ટ્રસ્ટ મંડળને સાથે રાખી અને સરસ કામગીરી કરી અને કામકાજ કરી રહ્યા છે। આજરોજ દેવ દિવાળીની દરેકને હું શુભકામના પાઠવું છું। આવતું વર્ષ બધાનું સારું જાય, માતાજી સુખ અને શાંતિ આપે અને કોઈપણ જાતના દુઃખ દર્દ સિવાય આટલું વર્ષ સરસ નીકળે એવી મારી શુભેચ્છાઓ। દેવ દીપાવલીની આપ સૌને શુભકામનાઓ। આજે વહેલી સવારથી 6:30 કલાકની આરતીમાં મોટી સંખ્યામાં યાત્રિકો હાજર રહ્યા। આજે દેવ દીપાવલીના અનુસંધાને 56 ભોગનું અન્નકૂટ ધરાવવામાં આવેલ છે।